તો ચલો મિત્રો, હું આજે અહીંયા ગુરુ મહારાજના દર્શન કરવા આવ્યો છું. તો મને એવું લાગ્યું કે આજે ગુરુ મહારાજનો એક નવો વ્લોગ બનાવી દઈએ આપણે. તો તમારે મિત્રો અહીંયા અમારો વ્લોગ અહીંયા ગુરુ મહારાજનો કેવો બન્યો છે અને કેવો છે તમારે જોવાનો છે. તો એના પહેલાં હું અહીંયા ગુરુ મહારાજની અહીંયા ઘંટડી વગાડી દઉં છું. તો આપણે જોઈ શકો છો ઘંટડી વગાડતા. અને અહીંયા હવે હું તમને ગુરુ મહારાજનું મંદિર બતાવવા જઈ રહ્યો છું. તો તમે જોઈ શકો છો, આ છે અમારું ગુરુ મહારાજનું મંદિર છે. અને બહુ અહીંયા મસ્ત સરસ રીતે બેસવા માટેની પણ જગ્યાઓ છે. અને એની બાજુમાં એક્ઝેક્ટલી વડલો પણ મસ્ત છે. તો એની નીચે બહુ મસ્ત સરળ સાયલો પણ એવો આવે છે કે ઉનાળામાં અહીંયા લોકો ઘરેથી અહીંયા બેસવા માટે અને ટાઈમ વિતાવવા માટે અહીંયા આવી જાય છે. તો હું અહીંયા પહેલાં તો તમને બહુ મસ્ત સરસ બેસવાના અહીંયા નીચે બોકડા મૂકેલા છે. તો હું તમને બોકડા બતાવી દઉં છું. તો આપ જોઈ શકો છો કે અહીંયા બોકડા કેવા મસ્ત સરસ રીતે ગોઠવેલા છે. તો આ છે બોકડા. અહીંયા બહુ લાઈનસર સરસ રીતે કોરે માટે બોકડા મૂકેલા છે. અને અહીંયા નીચે વડલાની નીચે બહુ મસ્ત સરસ બેસવા માટેની જગ્યા છે. અને એની બાજુમાં એક્ઝેક્ટલી સિગોતરમાનું મંદિર આવેલું છે. તો આપ જોઈ શકો છો, અહીંયાથી સિગોતરમાનું મંદિર હું તમને બતાવી દીધું છે. તો મિત્રો, આજે હું અહીંયા આટલા સુધી અહીંયા અમારો આજે ગુરુ મહારાજનો વ્લોગ પૂરો કરું છું. અને કાલે નવા વ્લોગમાં આપણે ફરી મળીશું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરજો. કારણ કે હું અહીંયા આજથી માંડીને વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું. મારા વ્લોગમાં કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો મિત્રો. પણ આવી જ રીતે મહેનત કરતાં એક દિવસ મારો વ્લોગ કમ્પ્લીટ થઈ જશે. અને તમે પણ મહેનત કરતા હોય તો ચાલુ રાખજો.